હેલો મિત્રો, જય માતાજી, જય શ્રી રામ. કેમ છો? આઈ હોપ તમે બધા મજામાં હશો. અત્યારની અમારી સવાર થઈ ગઈ છે બદ્રીનાથની અંદર, અને બદ્રીનાથમાં અત્યારે ખૂબ જ ટ્રાફિક છે. અને અમારી પાછળનો વ્યૂ જુઓ, જબરદસ્ત વ્યૂ છે. અને મંદિરની અંદર આજે 5-6 કિલોમીટરની લાંબી લાઈન છે. તો અમે લોકો જોઈએ છીએ દર્શન કેવી રીતના કરીએ છીએ. તો આગળ મળે. જય માતાજી, હર હર મહાદેવ. હલો, તો ફાઇનલી મિત્રો હું અત્યારે મંદિર આગળ પહોંચી ગયો છું. તો સૌથી પહેલા દર્શન કરી લો બધા. તો મિત્રો 6-7 કિલોમીટરની લાંબી લાઈન હતી. અમે લોકો જેમ તેમ કરીને મંદિર સુધી આવી ગયા છે. મંદિરની અંદર તો હવે બહુ અઘરું છે જવાનું, કેમ કે પૈસા આપીને પણ નથી જવા દેતા બદ્રીનાથની અંદર. અમે બધાએ તો બહારથી મસ્ત સર્વિસ દર્શન કરી લીધા છે. અડધો કલાક અમે લોકો અહીંયા ઊભા છે. તો તમે પણ ફરી એક વખત દર્શન કરી લો. આગળ મળીએ આપણે. જય માતાજી, હર હર મહાદેવ. મિત્રો અત્યારે અમે લોકો આવી ગયા છે બદ્રીનાથથી દર્શન કરીને 5 કિલોમીટર ટેક્સીમાં બેસીને. માણા ગાંવ જે ઇન્ડિયાનું ફર્સ્ટ વિલેજ કહેવામાં આવે છે. જોઈ લો, આ એનો ગેટ છે. તો ચલો જઈએ આગળ.
તો ફાઇનલી મિત્રો હું પહોંચી ગયો છું માણા ગામની અંદર જે સરસ્વતી નદી છે વહે છે જે ઇન્ડિયામાં એક જ જગ્યા પર સરસ્વતી નદી દેખાય છે ત્યાં આગળ હું આગળ પહોંચી ગયો છું ને ત્યાંથી એ નદી ગાયબ થઈ જાય છે. દર્શન કરી લો, આ જગ્યા પરથી નદી ગાયબ થઈ જાય છે. તો મિત્રો ફાઇનલી બદ્રીનાથનો બ્લોગ આપણે અહીંયા એન્ડ કરીએ છીએ. બ્લોગ કેવો લાગ્યો મને કોમેન્ટ સેક્શનમાં કહેજો. આવતીકાલ લેટ થઈ ગયું હતું એટલે બ્લોગને આપણે એન્ડ નથી કરી શક્યા. અત્યારે સવારમાં હોટલ પર રોકાયા હતા, ત્યાંનો નજારો જુઓ. સરસ મજાનું અત્યારે વાતાવરણ છે. તો કઈને અમે પહાડોની નીચે જતા રહીશું. આપણે બ્લોગને અહીંયા જ એન્ડ કરીએ છીએ. 4 વાગે પૂર્ણ થાય છે. મળ્યા આગળ એક નવા બ્લોગ સાથે. જય માતાજી, હર હર મહાદેવ.